સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 120ના પાઠમાં શું શીખ્યા હતા આપણે ફરી જોઈ લઈશું. આપણે શીખ્યા હતા કે અપકારનો બદલો ઉપકારથી આપે તે સંત છે. બીજું આપણે શીખ્યા હતા કે જીવનમાં મીઠાશ સદ્ગુણથી આવે છે. સર્વને માન આપશો તો તમારું જીવન મિશ્રી જેવું મધુર થશે. માનદાને સૌથી ચડિયાતું છે. મનુષ્ય એટલે કે જીવ વિશ્વનો મિત્ર થાય. જીવ એટલે આપણે. તમે જગત મિત્ર થશો એટલે રામ લક્ષ્મણ તમારી પાછળ આવશે. બીજું આપણે શીખ્યા હતા કે દ્વારકામાં દ્વારકાનાથજી ઊભા છે, ડાકોરમાં રણછોડરાયજી ઊભા છે, શ્રીનાથજીમાં ગોવર્ધનનાથ ઊભા છે, પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ઊભા છે. પ્રભુ એમ કહે છે કે જીવ જ્યારે મારા દર્શન કરવા આવે છે ત્યારે ઊભો થઈને હું તેમને દર્શન આપું છું. હું જીવને મળવા આતુર છું. મારા વૈષ્ણવોને ભક્તોને મળવા માટે પ્રતીક્ષા કરતો હું ઊભો છું. ઈશ્વર તો જીવની સામે અખંડ જોયા કરે છે, પણ જીવ ઈશ્વરની સામે જોતો નથી. બીજું પ્રભુ કહે છે કે મારા વૈષ્ણવ મને મળવા આવે તેને આલિંગન આપવા માટે મેં હાથ લાંબા રાખ્યા છે. ઉપનિષદમાં ધનુષ્યને ઓમકારની ઉપમા આપી છે. ઓમકાર એટલે જ્ઞાન. જ્ઞાન એ ધનુષ્ય છે અને બાણ એ વિવેકનું સ્વરૂપ છે. એટલે જ્ઞાન અને વિવેકને સતેજ રાખીએ તો રાક્ષસો વિઘ્ન કરી શકે નહીં. જેના દર્શનથી સ્વભાવ બદલાય તે ઈશ્વર છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે રામ લક્ષ્મણ પહેરો ભરે છે અને વિશ્વામિત્ર યજ્ઞ કરે છે અને મારીચ રાક્ષસ છે. એને એમ થયું આજે મને દયા કેમ આવે છે, આજે મને રામ લક્ષ્મણને મળવાની ઈચ્છા કેમ થાય છે. એટલે પ્રભુના દર્શનથી રાક્ષસોમાં પણ પરિવર્તન આવે છે. રોજ દેવ દર્શન કરે છતાં જીવનમાં જો સરળતા અને સંયમ ન આવે તો તમે મારીચ કરતા પણ ગયા. રામ એ પરમાત્મા છે, તેના પ્રત્યક્ષ દર્શન કરતા મારીચની બુદ્ધિ બદલાય તેમાં શું આશ્ચર્ય. પરંતુ રામજીનું નકલી સ્વરૂપ ધારણ કરતા નકલી રામનું ચિંતન કરતા રાવણનો કામ મરે છે. રામજીને યાદ કરીએ એટલે આખું જગત માતૃવત દેખાય. એકનાથ મહારાજે લખ્યું છે કે રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. જ્યારે કુંભકર્ણને જગાડવામાં આવ્યો ત્યારે તેણે પૂછ્યું કે મને કેમ જગાડ્યો. રાવણે કીધું કે જાનકી માટે યુદ્ધ થાય છે એટલે તને જગાડ્યો. જાનકી એટલે સીતાજી. કુંભકર્ણ પૂછે છે તારી ઈચ્છા શું પૂરી થઈ કે કેમ. રાવણ કહે છે ના. કુંભકર્ણ રાવણને કહે છે કે તું માયાવી રૂપ ધારણ કર, રામજીનું રૂપ ધારણ કરીને તું સીતાની પાસે જા. તે રામ આવ્યા છે એમ માનશે અને છેતરાઈ જશે અને તને વશ થશે. રાવણ કહે આ રામમાં કઈ જાદુ જેવું લાગે છે. હું રામનું સ્વરૂપ ધારવા જ્યારે પણ તેમના સ્વરૂપનું ચિંતન કરું છું, રાક્ષસોને એવું હોય કે કોઈનું સ્વરૂપ એ ધારણ કરી શકે પણ એ સ્વરૂપનું એમને ચિંતન કરવું પડે. એટલે રાવણ કહે છે કે હું રામજીનું સ્વરૂપ ધારણ કરવા માટે રામજીના સ્વરૂપનું ચિંતન કરું છું ત્યારે મારું મન બદલાઈ જાય છે. રાક્ષસોને જે સ્વરૂપ ધારણ કરવું હોય તે સ્વરૂપનું ચિંતન કરવું પડે છે. જ્યારે હું માયાવી રીતે રામનું સ્વરૂપ ધારણ કરું છું ત્યારે સીતાજી મને માતા રૂપે દેખાય છે. તને વધારે શું કહું, મારા મનમાં પણ કામ રહેતો નથી. કુંભકર્ણ બોલ્યો છે રામજીનું માયાવી રૂપ ધારણ કરવાથી જો તારું કામ મરે છે, જેના નકલી રૂપનો આટલો પ્રભાવ છે તો તેના અસલ સ્વરૂપનો કેટલો પ્રભાવ હશે. માટે જરૂર રામ એ ઈશ્વર છે. તું અતિશય કામી હોવા છતાં રામના સ્મરણથી તું નિષ્કામ બને છે. તેથી રામ એ ઈશ્વર છે. તેવા રામ સાથે તું વેર કર નહીં. દેવાધિદેવ ઈશ્વર સાથે વેર કરનારો તું મૂર્ખ છે. હું તને મદદ નહીં કરું.
વિભીષણની માફક રામજીના ચરણનો હું આશ્રય કરીશ. ત્યારે રાવણે શું કીધું? રાવણે જવાબ આપ્યો, રામ સાથે મારી વિરોધ ભક્તિ છે. એકલો હું ભજન કરું તો મારા એકલાનું કલ્યાણ થાય. રાવણે શું કીધું ખાસ સાંભળજો વૈષ્ણવ. રાવણે શું કીધું કે જો હું રામજીનો વિરોધ નહીં કરું, હું ભક્તિ કરીશ તો મારા એકલાનો ઉદ્ધાર થશે, મારા એકલાનું કલ્યાણ થશે. પણ જો હું વિરોધ કરું તો મારા આખા વંશનું કલ્યાણ થશે. આ રાક્ષસો છે ને એ તામસી છે. તેઓ ધ્યાન જપ તપ કરી શકશે નહીં. રામ સાથે વેર થશે, યુદ્ધ થશે તો તેઓને રામના દર્શન થશે. તેઓ રામના દર્શન કરશે તો તેમનું કલ્યાણ થશે. આપણા વંશનું કલ્યાણ કરવા માટે મેં રામ સાથે વેર કર્યું છે, એવું રાવણે કુંભકર્ણને કહ્યું. તમે પણ યજ્ઞ કરવા બેસો ત્યારે પ્રત્યેક દ્વાર ઉપર રામ લક્ષ્મણને પધરાવજો. યજ્ઞ કયો કરવાનો? જપ કરવો, કથા સાંભળવી. આપણે જપ કરીએ તો એ પણ એક યજ્ઞ છે. કથા સાંભળીએ એ પણ યજ્ઞ છે. મનથી નારાયણને મળવું એ બધા યજ્ઞો છે, જે ગરીબમાં ગરીબ પણ કરી શકે છે. બીજા યજ્ઞોમાં ખૂબ ધન જોઈએ, કુળ શ્રેષ્ઠ જોઈએ. વિધુર કે વિધવા યજ્ઞ કરી શકે નહીં. બીજા યજ્ઞમાં પ્રાયશ્ચિત કરવું પડે છે. કેટલાક યજ્ઞ એવા છે કે જે સાધારણ બ્રાહ્મણ પણ કરી શકે નહીં. અગ્નિહોત્રી હોય એ બ્રાહ્મણ જ કરી શકે. યજ્ઞ કરવા પાછળ પુષ્કળ ધનનો ખર્ચ કરવો પડે. બીજા યજ્ઞ માટે દેશ કાળની મર્યાદા બતાવી છે. ઉપનિષદમાં એક યજ્ઞ એવો બતાવ્યો છે કે જે કોઈ પણ કરી શકે નહીં. કોઈ પણ જાતિનો હોય, ગમે તે વખત હોય, ગમે તે સ્થળ હોય, આ યજ્ઞ એ જ જપ યજ્ઞ છે. એટલે આ એક યજ્ઞ એવો છે કોઈ પણ કરી શકે, કોઈ પણ સ્થાન હોય, કોઈ પણ જાતિનો હોય, ભલે ગરીબ હોય. એ કયો છે યજ્ઞ? જપ યજ્ઞ. એટલે આપણે પ્રભુના જપ કરવા જોઈએ. તેથી સર્વ યજ્ઞોમાં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. આંખથી દર્શન કરતા કરતા, કાનથી સાંભળતા સાંભળતા, મનથી સ્મરણ કરતા કરતા જપ કરશો તો સમાધિ લાગી જશે. કૃષ્ણ મિલન એ મહાન યજ્ઞ છે. આ યજ્ઞમાં શ્રદ્ધા એ પત્ની છે, રાણી છે. આત્મા એ યજમાન છે. શરીર એ યજ્ઞભૂમિ છે. અને આ યજ્ઞથી પરમાત્મા વિષ્ણુને પ્રાપ્ત કરવાના છે. પરમાત્માને મળવું એ મહાન યજ્ઞ છે. પરમાત્માને મળવું એ મહાન યજ્ઞ છે. જીવાત્મા અને પરમાત્માનું મિલન એ મહાયજ્ઞ છે. યજ્ઞથી ચિત્ત શુદ્ધિ થાય છે અને ચિત્ત શુદ્ધિનું ફળ છે પરમાત્માની પ્રાપ્તિ. આપણે યજ્ઞ કરીએ તો ચિત્ત શુદ્ધિ થાય ને એનું ફળ શું છે? પરમાત્માની પ્રાપ્તિ. પણ કયો યજ્ઞ કરવાનો છે? આપણે પરમાત્માના નામનો ખૂબ જપ કરવાનો છે, સત્સંગ કરવાનો છે, કથા સાંભળવાની છે. યજ્ઞના 4 દરવાજા એટલે ઇન્દ્રિયોના 4 દરવાજા. તે યજ્ઞમાં રાક્ષસો મારી જ સુબાહુ એટલે રાક્ષસો આવશે. એટલે કયા રાક્ષસો આવશે? કામ, ક્રોધ, લોભ વગેરે વિઘ્ન કરવા આવશે. એ મહાયજ્ઞમાં વિષય મારી જ વિઘ્ન કરે છે. દરવાજા ઉપર રામકૃષ્ણને રાખશો તો મારી જ વિષય વિઘ્ન કરી શકશે નહીં. જ્યારે વિષય મારી જ યજ્ઞમાં વિઘ્ન કરવા આવે ત્યારે દરેક ઇન્દ્રિયના દ્વાર ઉપર રામજીને બેસાડો. એટલે આપણે જપ કરતા રહીએ તો એ વિષય આવી શકે નહીં. આંખમાં, મુખમાં, કાનમાં ભગવાનને રાખો. એક એક ઇન્દ્રિયમાં ભગવાનને રાખો. રામચંદ્રજીને ઇન્દ્રિયોના દ્વાર ઉપર રાખશો તો વિષયો વિઘ્ન કરી શકશે નહીં. મારી જ જલ્દી મળતો નથી. તમારી એક એક ઇન્દ્રિયો ઉપર રામ લક્ષ્મણને પધરાવશો, શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મને પધરાવશો તો તમારા યજ્ઞમાં મારી જ વિઘ્ન કરી શકશે નહીં. તમારો જીવન યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થશે. માયા મારીચને રામચંદ્રજી વિવેકરૂપી બાણ મારે છે. જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય તે ઈશ્વર છે. જ્ઞાની મહાત્માઓ ઈશ્વર ઇન્દ્રિયોના દરવાજા બંધ રાખે છે. જે જ્ઞાનીઓ હોય એ જબરજસ્તી હઠયોગ કરે ને, એટલે એ લોકો ઇન્દ્રિયોના દરવાજા બંધ રાખે છે. અને વૈષ્ણવો શું કરે છે? વૈષ્ણવો દરેક દ્વાર ઉપર પરમાત્માને પધરાવે છે. વિષય મારી જલ્દી મળતો નથી. ભાગવતનો રાહુ અને રામાયણનો મારી સરખા છે, તે જલ્દી મળતા નથી. વિશ્વામિત્રનો યજ્ઞ પૂર્ણ થયો છે. તે વખતે જનકપુરીથી કુમકુમ પત્રિકા આવી છે કે સીતાજીનો સ્વયંવર છે. હવે વિશ્વામિત્રનો યજ્ઞ અહીંયા પૂર્ણ થયો અને ત્યારે
જનકપુરીથી કુમકુમ પત્રિકા આવી કે સીતાજીનો સ્વયંવર છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર જનકપુરી તરફ જવા નીકળ્યા છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્રે રઘુનાથજીને આજ્ઞા કરી કે આ શિલાને સ્પર્શ કરો. શિલારૂપ આ અહલ્યા છે, અહલ્યાનો ઉદ્ધાર કરો. રામજી વિચારમાં પડે છે, કારણ સાધક લાકડાની સ્ત્રીને પણ સ્પર્શ ન કરે. રામજી કહે છે, હું તેને પ્રણામ કરું છું. વિશ્વામિત્ર કહે, પ્રણામ કરવાથી કાંઈ થશે નહીં. રામજી કહે છે, હું ચરણથી સ્પર્શ કરું તો મને પાપ લાગે. રામજીને પાપની બીક લાગે છે ને આજકાલના લોકો પાપની બીક રાખતા નથી. જેમ ફાવે તેમ વર્તે છે. હંમેશા પાપની બીક રાખશો તો કલ્યાણ થશે. પાપની બીક અને ઈશ્વરની બીક રાખશો તો નિર્ભય થશે. પર સ્ત્રીને હું વંદન કરું છું, પણ પર સ્ત્રીને સ્પર્શ નહીં કરું. રામજી કોઈ પર સ્ત્રીને અડકતા નહીં, તેમ સીતા પણ કોઈ પર પુરુષને અડકતા નહીં. આ દેશના લોકોનું જીવન ત્યારથી બગડ્યું જ્યારથી સહશિક્ષણની શરૂઆત થઈ. છોકરા છોકરીઓ સાથે ભણે તો બ્રહ્મચર્ય ના પાળી શકે. બ્રહ્મચર્યાશ્રમનો આદર્શ છે કે સ્ત્રી પર પુરુષને અને પુરુષ કોઈ પર સ્ત્રીને સ્પર્શ ન કરે. મહાપુરુષોએ, કવિઓએ કલ્પના કરી છે કે રામચંદ્રજીએ અહલ્યાને ચરણથી સ્પર્શ કર્યો નથી, પણ તે સમયે હવા આવી અને એ હવાના કારણે રામજીના ચરણની રજ ઉડીને શિલા ઉપર પડી અને શિલામાંથી અહલ્યા બેઠી થઈ. એકનાથજીએ કહ્યું છે, ચરણની રજ પવનથી ઉડીને પથ્થર ઉપર પડી છે. રામ ચરણની રજમાં એવી શક્તિ છે કે અહલ્યાનો ઉદ્ધાર થયો. અહલ્યા એ બુદ્ધિ છે. જે બુદ્ધિ કામ સુખનો વિચાર કરે તે બુદ્ધિ જડ બને છે. જે બુદ્ધિ કામ સુખનો વિચાર કરે તે જડ બને છે, પથ્થર જેવી બને છે. બુદ્ધિ અહલ્યા વારંવાર કામ સુખનું ચિંતન કરતા કરતા, વિષયનું ચિંતન કરતા પથ્થરરૂપ જળ બની ગઈ. કોમળ બુદ્ધિ ઈશ્વર પાસે જઈ શકે, પણ જડ કે કઠણ બુદ્ધિ નહીં. કોમળ બુદ્ધિ હોય તો તે કૃષ્ણ સેવામાં પીગળે, કૃષ્ણ કીર્તનમાં આનંદ મળે. પણ જડ બુદ્ધિ હોય તો તેને આનંદ ના મળે. તેનું કારણ એક જ છે, કામ સુખનું ચિંતન કરતા કરતા બુદ્ધિ પથ્થર જેવી જડ થઈ છે. જ્યારે જડ બુદ્ધિ સરળ ક્યારે થાય? જ્યારે કોઈ સંત મળે ત્યારે, જ્યારે કોઈ સંતના ચરણની રજ પાવન કરે ત્યારે. જડ થયેલી બુદ્ધિ કોઈ સંતના ચરણની રજ મળવાથી કોમળ થશે. આ કઠણ થયેલી, પથ્થર જેવી થયેલી બુદ્ધિ ભગવાનની ચરણ રજનો સ્પર્શ થાય તો કોમળ બને છે. બુદ્ધિ અહિલ્યા રામચરણ રજથી શુદ્ધ બને છે. અહલ્યાજી સ્તુતિ કરે છે, મારા પતિએ મને શ્રાપ આપ્યો તે સારું કર્યું, તેથી આપના દર્શન થયા. તે વખતે ગૌતમ ઋષિ આવ્યા. તમે મારી પત્નીને સદગતિ આપી છે. ગૌતમ ઋષિએ આશીર્વાદ આપ્યો છે, તમારા લગ્ન સુંદર કન્યા સાથે થશે. રામ લક્ષ્મણ હવે જનકપુરીમાં આવ્યા છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણ સાથે જનકના દરબારમાં આવે છે. કુમારોને જોઈને જનક વિચાર કરે છે કે ઋષિ કુમારો છે કે રાજકુમારો છે. જનકે નિશ્ચય કરી શક્યા નહીં. વિશ્વામિત્રને પૂછ્યું કે આ બાળકો કોણ છે? વિશ્વામિત્રે કહ્યું, તમે જ નિર્ણય કરો, તમે તો મહાન જ્ઞાની છો. સુખદેવજીના ગુરુ જનક રાજા છે. જ્યાં સુખદેવજી છે એમના ગુરુ જનક રાજા છે. જનકનું બીજું નામ પડ્યું છે વિદેહ. દેહમાં હોવા છતાં દેહના ધર્મો જેને સ્પર્શ કરી નથી શકતા તે વિદેહ. તે જીવતે મુક્ત. જીવતે મુક્ત કોને કહેવાય? દેહમાં હોવા છતાં દેહના ધર્મો જેને સ્પર્શ કરી શકતા નથી તે વિદેહ. ધર્મરાજાએ જ્ઞાનીની વ્યાખ્યા આપેલી છે કે બ્રહ્માનુભવમાં જેને વિષય રસનું ભાન ન રહે તે જ્ઞાની. આસક્તિ અને અભિમાન જીવને બંધન કરનાર છે. જ્ઞાની આ બંનેને તજે છે. સઘળી ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં વર્તી રહી છે એમ માની જ્ઞાની કોઈ પણ વિષયમાં આસક્ત થતા નથી. તેઓ આ દુનિયામાં સઘળું કાર્ય કરવા છતાં પોતે કાંઈ કરતા નથી એમ ભાવના રાખી સર્વ કાર્ય કરે છે. જનક રાજાએ ત્રાટક કર્યું, આ પરબ્રહ્મ હોવા જોઈએ. જનક રાજા કહે છે, મારી આંખોથી હું બીજાને નિહાળું છું, પણ મારું મન કોઈ તરફ આકર્ષાતું નથી. મારામાં વૈરાગ્ય ભર્યો છે. આ કુમારોને જોઈને મારું મન આકર્ષાય છે. મારા મનનું આકર્ષણ ઈશ્વર સિવાય કોઈ કરી શકે જ નહીં. તેથી આ જરૂર ઈશ્વર છે. ઈશ્વર વિના મારું મન કોઈ વિષયમાં જાય જ નહીં.
બોલો, મન ઉપર કેટલો વિશ્વાસ હતો જનક રાજાને. જનક કહે છે કે જનક રાજાએ રામજીને ઓળખી લીધા. બોલ્યા છે, આ ઋષિકુમારો નથી, આ રાજકુમાર પણ નથી. વેદો નેતિ નેતિ કહી જેનું વર્ણન કરે છે, શંકરજી જેનું સદા સર્વદા ચિંતન કરે છે, તે આ સાક્ષાત પરબ્રહ્મ છે, પરમાત્મા છે. આ રામ મારા મનને ખેંચે છે, તેથી લાગે છે કે ઈશ્વર હોવા જોઈએ. રામ ઈશ્વર ન હોય તો મારા મનનું આકર્ષણ કરી શકે જ નહીં. દુષ્યંત શકુંતલાનું પ્રથમ મિલન થાય છે. દુષ્યંત શકુંતલાને પૂછે છે કે તમે કોણ છો? શકુંતલા જવાબ આપે છે કે હું કણવ ઋષિની કન્યા છું. દુષ્યંત ત્યારે કહે છે, તને જોયા પછી મારું મન ચંચળ થાય છે, મારું મન પવિત્ર છે. બ્રાહ્મણની કન્યા મારી માં છે. તને જોઈને મારું મન ચંચળ થાય છે, તેથી તું મારી જાતની કન્યા છે. મારું મન જ પ્રમાણ છે. બોલો, મન ઉપર કેટલો વિશ્વાસ. શકુંતલાએ કહ્યું, તમે મહાન પવિત્ર લાગો છો. મારા જનક પિતા ક્ષત્રિય છે, કણવ ઋષિ તો મારા પાલક પિતા છે. હું ક્ષત્રિય છું. જનક રાજા કહે છે, આજ સુધી હું નિરાકાર બ્રહ્મનું ચિંતન કરતો હતો. મારું મન કહે છે, નિરાકરણ બ્રહ્મનું ચિંતન છોડી આ સગુણ રામનું ચિંતન કરું. મને હવે થાય છે કે નિરાકાર નહીં, હવે હું આમનું ધ્યાન કરું. એટલે કહું છું કે રામ એ ઈશ્વર છે. વિશ્વામિત્ર કહે છે, રાજા, આ તમારી દ્રષ્ટિનો ગુણ છે. જ્ઞાનીઓ અભેદ ભાવથી ચિંતન કરે છે. તમારી વૃત્તિ બ્રહ્માકાર છે, એટલે તમને એમ લાગે છે, બાકી આ તો દશરથના કુમારો છે. જનક રાજા મહાજ્ઞાની છે. જનક રાજાના વખાણ શ્રી કૃષ્ણે ગીતાજીમાં કરેલા છે. શ્રી કૃષ્ણે જનકજીને યાદ કર્યા છે. જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી, બાકી ગીતામાં કોઈના વખાણ કર્યા નથી. રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર જનકપુરીની બહાર વાડીમાં રહ્યા છે. સાયંકાળના સમયે સંધ્યોપાસન કરે છે. સંધ્યાનો ભંગ કરતા નથી. વિશ્વામિત્ર સાથે સત્સંગ થયો. રાત્રિના સમયે વિશ્વામિત્રના ચરણની સેવા કરવા લાગ્યા. આશીર્વાદ માંગવાથી મળતા નથી, આશીર્વાદ હૃદયમાંથી નીકળે છે. વિશ્વામિત્ર હૃદયથી આશીર્વાદ આપે છે. હૃદયથી આશીર્વાદ આપ્યો કે તમારું કલ્યાણ થાય. લક્ષ્મણ રામજીના ચરણ સેવા કરે છે. લક્ષ્મણે મનમાં વિચાર કર્યો, આ ચરણની સેવા આવતીકાલથી મને મળશે નહીં. કેમ? આવતીકાલે મોટા ભાઈના લગ્ન થશે. ચરણ સેવા કરવાનો અધિકાર ભાભીનો થશે. આજે સેવા કરવાનો છેલ્લો દિવસ છે. કાલથી મારી સેવા જશે. રામજીની સેવા ન કરું ત્યાં સુધી મને ચેન પડતું નથી. સેવા અને સ્મરણ વગર ચેન ના પડે એને વૈષ્ણવ કહેવાય. સેવા અને સ્મરણ માટે જ જે જીવે છે તે વૈષ્ણવ છે. મને સેવા નહીં મળે, આ વિચાર મનમાં આવ્યો કે અતિશય દુઃખ થયું છે. લક્ષ્મણ બહુ અકળાયા છે. તે વખતે લક્ષ્મણનું હૃદય ભરાયું છે, વ્યાકુળ થયા છે, આંખમાંથી આંસુ નીકળ્યા છે. પ્રભુએ જોયું, મારો લક્ષ્મણ આજે રડે છે. લક્ષ્મણજીને પૂછ્યું, લક્ષ્મણ, તું કેમ રડે છે? આજે તને શું થયું? તને માની યાદ આવે છે? તું કેમ રડે છે? તું રડે તો મને બહુ દુઃખ થાય છે. આ રામચંદ્રજીનો આદર્શ પ્રેમ હતો. લક્ષ્મણજીને સંકોચને લીધે બોલી શકતા નથી. લક્ષ્મણજીનો હૃદય પ્રેમ રામજી જાણે છે. લક્ષ્મણજીને કહ્યું, લક્ષ્મણ, ભલે મારા લગ્ન થાય, લગ્ન પછી વામ ચરણની સેવા સીતાજી કરશે અને જમણા ચરણની સેવા તું કરજે. લક્ષ્મણ, તને જોયા વગર મને નિંદ્રા આવતી નથી. ભલે મારું લગ્ન થાય, પણ હું તને છોડવાનો નથી. લક્ષ્મણ, કદાચ તારી ભાભીને છોડીશ, પણ હું તને નહીં છોડું. રામ સર્વના અંતર્યામી છે, પણ લક્ષ્મણ રામના અંતર્યામી છે. રામજીનો બંધુ પ્રેમ એવો હતો. બીજે દિવસે પ્રાતઃકાળ થયો. લક્ષ્મણ પહેલા ઉઠ્યા છે. સ્ત્રીનો ધર્મ છે કે પતિ શયન ન કરે એ પહેલા શયન ન થાય, તેના ભોજન પહેલા ભોજન ન થાય. સેવકનો તે જ પ્રમાણે ધર્મ છે. વિશ્વામિત્ર શાલિગ્રામની પૂજા કરતા હતા. પૂજા માટે ફળ તુલસી લેવા માટે રામ લક્ષ્મણને બગીચામાં મોકલ્યા. રામ લક્ષ્મણ પૂજા માટે બગીચામાં ફૂલ તુલસી લેવા આવ્યા છે. માળીને કાકા કહીને બોલાવ્યા છે. માળીએ પાછળ જોયું તો રામ લક્ષ્મણ ઊભા હતા. માળીએ કહ્યું, હું તો આ ઘરનો અધમ નોકર છું. રામજીએ કહ્યું, તમે ઘરના નોકર છો, પણ ઉંમરથી મોટા છો. વિનય જોઈને માળી વારંવાર વંદન કરે છે. રામ સર્વને માન આપતા હતા, તેથી રામ વનમાં જાય છે ત્યારે અયોધ્યાની સમગ્ર પ્રજા રડે, તેમાં શું આશ્ચર્ય? રામ લક્ષ્મણ તુલસીજીને વંદન કરે છે. નિત્ય તુલસીજીને વંદન કરનારને કોઈ રોગ થતો નથી.
તુલસીજીને પ્રણામ કર્યા વગર તુલસી તોડશો નહીં. જો આ બધું આપણને શીખવા મળશે. આપણે તુલસી તો તોડવા પડે ને, તો પ્રણામ કરીને પછી તોડવાના. તુલસીને નખથી તોડવાના નહીં. જ્યારે તોડો ત્યારે પ્રણામ કરીને કહો કે ઠાકોરજીના ચરણારવિંદમાં તમને પધરાવવા માટે અમને તોડવાની આજ્ઞા આપો. એવું કહીને પછી તુલસી તોડવાના. તુલસી એ રાધાજીનો અવતાર છે. સાયંકાળ પછી તુલસીનો સ્પર્શ થાય નહીં. સ્ત્રીનો ધર્મ છે કે રોજ તુલસીની અને પાર્વતીજીની પૂજા કરે તો સૌભાગ્ય અખંડ રહે છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે રાવણે શું કીધું કે હું એકલો ભજન કરું તો મારા એકલાનું કલ્યાણ થાય, પણ હું જો રામજી સાથે વિરોધ કરું તો રામજી સાથે યુદ્ધ થાય, અને યુદ્ધ થાય તો આ જે રાક્ષસો છે એ તામસી છે, તેઓ ધ્યાન જપ કરી શકશે નહીં. તો એ રામજી સાથે વેર થશે, યુદ્ધ થશે, તો રામજીના તેઓને દર્શન થશે અને તેમનું કલ્યાણ થશે. એટલે આપણા વંશનું કલ્યાણ કરવા માટે મેં રામ સાથે વેર કર્યું છે. હવે યજ્ઞ કયો? તો જપ કરવો, કથા સાંભળવી, મનથી નારાયણને મળવું, આ બધા યજ્ઞો છે જે ગરીબમાં ગરીબ પણ કરી શકે છે. યજ્ઞથી ચિત્ત શુદ્ધિ થાય અને ચિત્ત શુદ્ધિનું ફળ છે પરમાત્માની પ્રાપ્તિ. જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય તે ઈશ્વર છે. જે બુદ્ધિ કામ સુખનો વિચાર કરે છે તે બુદ્ધિ જડ બને છે, એટલે પથ્થર જેવી બને છે. તે બુદ્ધિ સરળ ક્યારે થાય? જ્યારે કોઈ સંત મળે ત્યારે. દેહમાં હોવા છતાં દેહના ધર્મો જેને સ્પર્શ કરી શકતા નથી તેને શું કહેવાય? વિદેહ. તે જીવ તે મુક્ત છે. બ્રહ્માનુભવમાં જેને વિષય રસનું ભાન ન રહે તે જ્ઞાની કહેવાય. સેવા અને સ્મરણ વગર જેને ચેન ના પડે તે વૈષ્ણવ. સેવા અને સ્મરણ માટે જ જે જીવે છે તે વૈષ્ણવ છે. બીજું આપણે શીખ્યા કે રામ લક્ષ્મણ તુલસીજીને વંદન કરે છે. નિત્ય તુલસીજીને વંદન કરનારને કોઈ રોગ થતો નથી. તુલસીને પ્રણામ કર્યા વગર તુલસી તોડશો નહીં. તુલસીને નખથી ના તોડાય. જ્યારે તુલસીને તોડીએ ત્યારે આપણે આજ્ઞા લેવાની તુલસીજી પાસે કે ઠાકોરજીના ચરણારવિંદમાં તમને પધરાવવા માટે તોડવાની આજ્ઞા આપો. કેમ? કારણ કે તુલસી એ રાધાજીનો અવતાર છે. સાયંકાળ પછી તુલસીજીનો સ્પર્શ કરવો નહીં. સ્ત્રીનો ધર્મ છે કે રોજ તુલસીની અને પાર્વતીજીની પૂજા કરે તો સૌભાગ્ય અખંડ રહે છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.